બહુ આપણે બધાએ ભાગશાળીઓ છીએ. ઈશ્વરની અસીમ કૃપા છે આપણા ઉપર. એટલે આપણે આવા પવિત્ર કાર્યક્રમ 20 વર્ષ કીર્તિભાઈ રાણા આટલો હતો, પણ એણે આ બધું ભગવાનની કૃપાથી, સંતોના આશીર્વાદથી એટલું બધું ઊભું કર્યું છે મુંબઈમાં, નવી મુંબઈમાં. પૈસા તો દરેક કમાય છે, પણ એને નામના કમાવી છે. અને આવડા સંતો, પહેલાં હું મંદિરે ગયો, દર્શન કર્યા, મંદિરમાં 1 કલાક સત્સંગ કર્યો, બધા સંતોને મળ્યો, એટલો આનંદ આવ્યો. ભગવાન ક્યાંય મંદિરમાં નથી. ભગવાન આપણી આંખમાં સાફ હોય તો આ બધામાં દેખાય, તમારામાં દેખાય. મારી ઉંમર 84 છે અને આખા ભારતમાં ફરું છું. હમણાં આપણી બેંકની 13મી શાખા હું અકોલા જઈને ઉદ્ઘાટન કરી આવ્યો કાલે. એના પહેલાં સિંધુદુર્ગા ગયો હતો. ત્યાં આપણી તમે બધા જ જાણો છો માતાજી, એમનો દેવ પોતે દેશ ભગવાન કરીને જતા રહ્યા, પણ ત્યાં હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવા ગયો હતો 60 કરોડનું. ત્યાં બચ્ચા 3000 ભણાવે છે. પણ આપણે કેટલા ભાગ્યશાળી કે આપણી આ સંસ્થા 20 વર્ષ થયા છે, અત્યારે 40,000 વિદ્યાર્થીઓ છે. 40,000 વિદ્યાર્થીઓ, અભિમાનની વાત છે. કારણ કે આના સિવાય પારો નથી, બીજો ચારો નથી. આપણી પાસે 1.25 લાખ વિદ્યાર્થીમાં 1.25 લાખ દીકરીઓ છે. ખાસ ધ્યાન રાખજો, કીર્તિભાઈ જાણે છે કાયમને માટે. તો જ્યાં સુધી શિક્ષણ નહીં વધે ત્યાં સુધી સંસ્કાર પણ નહીં આવે. ખાસ ધ્યાન રાખજો. અને વ્યસન મુક્તિ પણ નહીં થઈ શકીએ. શિક્ષણ આવશે એટલે આપોઆપ એનો ચહેરો જોઈને, આ કીર્તિભાઈનો ચહેરો જોઈને માણસ છોડી દેશે સિગરેટ, બીડી, તમાકુ. આજે વ્યસનની ચોગાલમાં આપણે એટલા બધા આવી ગયા છીએ કે મારે કહેવાની જરૂર નથી. હવે તો ડ્રગ્સ ગામડે ગામડે પહોંચવાનું છે. જ્યારથી અમારા કચ્છમાં કંડલામાં પોર્ટમાં અબજો રૂપિયાનો ડ્રગ ઉતર્યો, ત્યારથી અબજો રૂપિયાનો ડ્રગ્સ આવી રહ્યો છે અને ઘરો ઘર પહોંચવાનો છે. એટલે ખાસ ધ્યાન રાખજો. સંતોની સાથે જોડાઈ જાઓ. અને આવી ગુરુકુળ જેવી સંસ્થા 20 વર્ષમાં ક્યાં પહોંચી ગઈ વિચાર કરો તમે. 40,000 વિદ્યાર્થીઓ, મને અભિમાન છે. આ 40,000 વિદ્યાર્થીઓ ભણાવી રહ્યા છે, એમને પાછા વિના મૂલ્ય 1 રૂપિયો ટોકન. વિચાર કરો, ફોકટ આ જમાનામાં, કલયુગમાં. હમણાં સ્વામીજીએ બહુ સારી વાતો કરી, બધી આપણે ઘરે લઈ જવા જેવી છે. આ વાતોમાં મરમ છે, પણ આપણે શું છે, સાંભળીએ અને પછી આમ કરીને જતા રહીએ. ભાગવત હોય એમાં તો ફરી ટાઈમ થઈ ગયો છે. મને ખબર છે મારો 8:30 વાગે સુવાનો ટાઈમ છે, 3:30 વાગે ઉઠવાનો ટાઈમ છે, અને પછી 2 કલાક કસરત કરું રોજ. તો આ બધા તમારા આશીર્વાદ, સંતોના આશીર્વાદ એટલા બધા મળ્યા છે મને કે આખા ભારતને આપું ને કોઈની પાસે કાંઈ લેવું ન પડે. અને 50 વર્ષથી કરું છું આ ધંધો. મા બાપના આશીર્વાદ ને સંતોના આશીર્વાદ. મહત્ત્વની બીજી વાત એક છે કે આપણી પાસે હોસ્પિટલ 700 બેડની છે ભગવાનની, પણ એન્જિયોગ્રાફી હોય, બાયપાસ સર્જરી હોય, કોઈ પણ દર્દ તમે મારી પાસે મોકલાવજો. 1 રૂપિયા વગર, ચાર્જ વગર તમારું ઓપરેશન કરી આપીશ. કરશે ઈશ્વર, કરશે સ્વામિનારાયણ ભગવાન, પણ નિમિત્ત હું બની જઈશ. સાથે સાથે હમણાં કિડનીનું પણ લાયસન્સ મળ્યું છે, કિડનીનું ઓપરેશન કરવાનું વિના મૂલ્યે. આ 10 લાખથી કિડનીનું ઓપરેશન થતું નથી. આપણી પાસે વિના મૂલ્યે થશે. તમે જ્યારે મોકો મળે કોઈ પણને મોકલાવો, તમારા આજુબાજુના મોકલો. મારી જાત બાત નથી. મુસલમાન બી ચાલે, હિન્દુ બી ચાલે, કારણ કે હરેકમાં ભગવાન છે. હમણાં સ્વામી કીધું ને, રજમાં ટ્રક આમાં સીધ બધા છે. તો તમે તમારે ગમે ત્યારે મોકલાવજો. અને કીર્તિભાઈ પાસે મારા નંબર છે. મારા નંબર તો કોઈને હું ના જ નથી પાડતો, બધાને આપું છું. રોજ 50, 60, 100 લોકો આવે છે આપણી મંદિરમાં. એ મંદિરમાં જે આવે છે આપવા માટે આવે છે, લેવા માટે નથી આવતા. જે આવે છે એના માટે મને અભિમાન આવે છે કે જો કેટલા ભાગશાળી છીએ આપણે, કે આપણી ઓફિસમાં રોજ 50, 60, 100 લોકો આવે. આખા ભારતમાંથી નહીં, વિદેશમાંથી આવે. એને પણ કહું અમારે કાંઈ જોતું નથી, જોવે છે માત્ર આશીર્વાદ. અને આ આશીર્વાદ સાથે ચાલવાના, કર્મ સાથે ચાલવાના. એટલે ફરી સંતોને વંદન કરું છું. અમારા કીર્તિભાઈ, ગિરીશભાઈ, એ બધા બચ્ચા છે મારા માટે. એ ભલે કેટલા મોટા થઈ જાય, અબજપતિ થઈ જાય, મને અબજપતિ બનાવનારા આ બધાય છે. બનાવ્યા ઈશ્વરે છે. સંતોના આશીર્વાદ છે. કોઈને હાથ જોડ્યા નથી, કોઈને સલામ ભરી નથી, અને ભરવાનો પણ નથી હવે. કારણ કે હવે તો ઉંમર 84 થઈ ગઈ છે. એટલે સંતોના આશીર્વાદ સિવાય મારે કાંઈ જોતું નથી. સંતો પાસે હું કહું કાંઈ જોતું નથી. ભગવાન પાસે એમ જ કહું કે 50 વર્ષથી કહું છું, મારે કાંઈ જોતું નથી, જેની જરૂર છે એને આપો. એટલે ફરી આ 20 વર્ષ વિચાર કરો. 20 વર્ષનું ઝાડ અત્યારે કેટલું મોટું થઈ ગયું છે. 40,000 વિદ્યાર્થી ભણાવે. મને ભણતર ઉપર બહુ રસ છે. કારણ કે શિક્ષણ આવે એટલે સંસ્કાર આવે, અને સંસ્કાર આવે એટલે પછી એનો બેડો પાર થઈ જાય. આજે 300 ડૉક્ટર છે આપણા વિદ્યાર્થી, 300 CA છે, 3,000 વિદેશમાં છે,
અને 25, 30, 31 કલેક્ટર છે ઓફિશિયલ, અનઓફિશિયલ કીધી હશે ભગવાન, પોલીસ કમિશનર પણ છે. અત્યારે થાણાનો પોલીસ કમિશનર મારો વિદ્યાર્થી છે. વિચાર કરો કેટલો અભિમાન આવતું હશે મને. તો મને વિદ્યાર્થીઓને વિદ્યાદાન જે આપે એને તન મનથી ધનથી સેવા આપો. મારે નથી જોતી સેવા આવે કાંઈ, પણ લોકોને આપો કે જેનાથી વિદ્યા વધશે તો આપણે સદ્ધર થશું. પૈસાથી સદ્ધર નહીં થાય. પૈસાથી 2 નંબરના સદ્ધર થશું, પણ 1 નંબરના સદ્ધર કરવા હોય તો આપણા વિદ્યાર્થીઓને બચ્ચાઓને ભરપૂર શિક્ષણ આપો. આખા ભારતમાં ફરી સંતોને વંદન કરું છું. આપ દરેક આવ્યા છે તમને વંદન કરું છું. વ્યાસપીઠને વંદન કરું છું. સ્વામીજીને વંદન કરશું. અત્યારે વક્તા છે એમને પણ વંદન કરીને મારા શબ્દોને વિરામ આપું. જય ભગવાન, જય સ્વામિનારાયણ, જય ભગવાન, જય સ્વામિનારાયણ. नमस्कार. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.